જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે સાંભળવાના છીએ માગસર માસની પૂર્ણિમા વિશે. આ પૂર્ણિમા ખૂબ જ વિશેષ છે, કારણ કે આજે ભગવાન દત્તાત્રેયનો જન્મદિવસ પણ મનાવાય છે અને અન્નપૂર્ણા માતાનો પણ જન્મોત્સવ ઉજવાય છે, જેથી આજે કરેલું દાન પુણ્ય 32 ગણું ફળ આપનારું છે. આપણે આજે આ વિડીયોમાં જાણીશું આ માગશર માસની પૂર્ણિમાનું મહત્ત્વ શું છે અને કથા પણ સાંભળીશું. જો તમે પણ માતા અને ભગવાન હરિની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં હર હર મહાદેવ અને જય અન્નપૂર્ણામાં જરૂર લખજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. બોલો ભગવાન ત્રિદેવની જયમાં અન્નપૂર્ણાની જય. દર્શક મિત્રો, માગસર માસ એટલે ભગવાન વિષ્ણુનો પ્રિય માસ અને સાથે દેવી લક્ષ્મીનું પણ પૂજન કરવાથી જીવનમાં સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્ત્વ છે. આમ તો વર્ષની 12 પૂર્ણિમા હોય છે અને અધિક માસની પણ એક પૂર્ણિમા હોય છે, પરંતુ આ માગસર માસની પૂર્ણિમા ઘણી શુભ માનવામાં આવે છે, કારણ કે ભગવાને ગીતામાં કહ્યું છે કે મહિનામાં માગસર માસ હું સ્વયં છું. એટલા માટે ભગવાનની કૃપા મેળવવા માટેનો આ શુભ મહિનો છે અને આ શુભ મહિનામાં પૂર્ણિમા અત્યંત શુભ ફળ આપનારી છે. આમ તો દરેક પૂર્ણિમાનું અલગ અલગ મહત્ત્વ રહેલું છે, પરંતુ આ માગસર માસની પૂર્ણિમાનું મહત્ત્વ કંઈક વિશેષ કહેવાય છે. પૂર્ણિમા તિથિ ચંદ્ર દર્શન માટે ખૂબ મહત્ત્વની હોય છે. ખાસ કરીને આ દિવસે ચંદ્રમાં 16 કળાએ ખીલેલો હોય છે અને આ માગસર માસની પૂર્ણિમાના દિવસે તો ભગવાન નારાયણનું પૂજન કરી અર્ચન કરીને તથા તીર્થ સ્થાનોમાં દર્શન કરવાથી તથા સ્નાન દાન જપ યજ્ઞ કરવાથી અનેક ગણું ફળ મેળવી શકાય છે. અને માગસર માસની પૂર્ણિમા અત્યંત લાભ આપનારી એટલા માટે પણ કહેવાય છે કે ભગવાન ગુરુદેવ દત્તાત્રેય ભગવાનનો જન્મદિવસ છે, જન્મ જયંતિ ઉજવાય છે. માટે આ પૂર્ણિમા વર્ષની બધી જ પૂર્ણિમામાં વિશેષ મહત્ત્વની કહેવાય છે. આપણા ઈષ્ટદેવ કુળદેવતાના દર્શન કરવા માટે ઉત્તમ દિવસ ગણાય છે. વેદ પુરાણોમાં પણ માગસર માસની પૂર્ણિમાના તિથિનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. સ્નાન દાન જપ દ્વારા આ દિવસે પુણ્ય અધિકથી અધિક પ્રાપ્ત કરી શકાય છે. સાથે ભગવાન નારાયણની પૂજા અર્ચના કરવાથી અને ચંદ્રદેવનું પૂજન કરવાથી અનેક ગણો લાભ મળે છે. માતા મહાલક્ષ્મીનું પૂજન પણ પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે માતા મહાલક્ષ્મી ઘરે ઘરે વાસ કરતા હોય છે. ઘરના ઈશાન ખૂણામાં એટલે કે પૂર્વ ઉત્તર ખૂણામાં અખંડ દીપ આખી રાત્રિ એટલે કે બીજા દિવસે સવાર સુધી રહે એવો અખંડ દીપ માતા મહાલક્ષ્મીના નામનો કરવો જોઈએ. મહાલક્ષ્મીના નામનો આ દીવો સરસવના તેલનો કે પછી તલના તેલનો કે પછી શુદ્ધ ઘીનો પણ કરી શકાય છે. આ ઉપરાંત આ દિવસે જે વ્રત કરે છે તેણે સવારે વહેલા ઉઠીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને ભગવાન નારાયણનું માતા લક્ષ્મી સાથે પૂજન કરવું જોઈએ. ભગવાનને પીળા ફૂલ અર્પિત કરવાથી અને ભગવાનને પીળા વસ્ત્ર ધરાવવાથી પીતાંબર ધરાવવાથી પ્રભુની કૃપા મળે છે. પીતાંબર ભગવાનને અત્યંત વહાલું છે. પરિવાર દરેક સભ્યો સાથે મળીને શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરવી જોઈએ અથવા સાંભળવી જોઈએ. ત્યાર પછી પ્રસાદ દરેકને વહેંચવો જોઈએ અને પોતે પણ ગ્રહણ કરવું જોઈએ. માતા મહાલક્ષ્મીને મોગરાનો ઇત્ર પણ ચડાવી શકાય છે અને ગુલાબનું અત્તર પણ ચડાવી શકાય છે. આ સિવાય પૂર્ણિમાના દિવસે ગૌ માતાને તાજી રોટલી ખાસ ખવડાવવી જોઈએ.
ઘરની બનાવેલી રોટલી ખવડાવવાથી માતા મહાલક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. અને સાંજના સમયે ઘરમાં ક્યારેય ઝાડુ લગાવવું ન જોઈએ, સાવરણી ફેરવવી ન જોઈએ. આ પૂર્ણિમાના દિવસે તુલસીજીનું પૂજન અવશ્ય કરવું જોઈએ, કારણ કે તુલસીજી એ ભગવાન નારાયણને ખૂબ જ પ્રિય છે. તુલસીજીની સામે સવારે અને સાંજે બંને સમય ખાસ દીવો કરવો જોઈએ. પછી તમે શુદ્ધ ઘીનો દીવો કરો કે તેલનો કરો અને શ્વેત ચંદનનું પોતે તિલક કરવું જોઈએ. થઈ શકે તો પાણીમાં પણ ચંદન મેળવીને સ્નાન કરવું જોઈએ. પવિત્ર નદીઓનું આહ્વાન કરવું જોઈએ. જો આપણે ઘેરે સ્નાન કરતા હોય તો પૂર્ણિમાના દિવસે આપણા ઈષ્ટદેવને કે લક્ષ્મીનારાયણ દેવને ખીરનો ભોગ અવશ્ય લગાવવો જોઈએ અને આ ખીરનો પ્રસાદ પછી ઘરમાં સૌએ લેવો જોઈએ. એવું કહેવાય છે કે ચાંદીનો ટુકડો હોય તો નાનકડો ટુકડો લઈને નદી કે પછી નહેરમાં પ્રવાહિત કરવાથી પણ ચંદ્ર સંબંધી કોઈ સમસ્યા હોય તે દૂર થાય છે. પૂર્ણિમાના દિવસે ચંદ્રદોષ નિવારણ માટે ઉપાય પણ કરવામાં આવે છે. સંતાન પ્રાપ્તિ માટે દંપતીએ આ દિવસે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન અવશ્ય કરવું જોઈએ તથા વિશેષ કરીને કથા સાંભળવી જોઈએ અને પોતાની મનોકામના પૂર્તિ માટે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ. જો ધનની તંગી હોય, ધન ખર્ચાઈ જતું હોય કે પછી ધન સંબંધી કોઈ પરેશાની હોય તો શ્રી સુક્તમનો પાઠ અવશ્ય કરવો જોઈએ. શ્રી સુક્તમનો પાઠ કરવાથી અનેક ગણો લાભ પ્રાપ્ત થાય છે. પૂર્ણિમાના દિવસે ચંદ્રમૌલેશ્વર ભગવાન મહાદેવ શક્તિપતિની પૂજા આરાધના કરવાથી પણ ચંદ્ર સંબંધી દોષ દૂર થાય છે. ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટેની આ શુભ તિથિ કહેવાય છે. ભગવાન મહાદેવને રુદ્રાભિષેક પણ કરાવી શકાય છે અથવા તો ભગવાન મહાદેવને સાદા જળમાં ગંગાજળના 2 ટીપા હોય તો તે પણ નાખીને સાદું જળ ચડાવવાથી અને એક બીલીપત્ર ચડાવવાથી ભગવાન મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. કારણ કે ભગવાન મહાદેવ ચંદ્રદેવના ઈષ્ટદેવ છે અને ચંદ્રદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે. એટલા માટે પૂર્ણિમાના દિવસે શક્તિપતિની આરાધના અવશ્ય કરવી જોઈએ. શિવાલયમાં ભગવાન શિવજીના દર્શન કરવા જોઈએ. આ ઉપરાંત પૂર્ણિમાના દિવસે પિતૃ શાંતિ માટે, પિતૃદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ પીપળાના વૃક્ષમાં જલ અર્પિત કરવામાં આવે છે અને ત્રિદેવ સહિત નવગ્રહ દેવતાનું સ્મરણ કરવું જોઈએ. આ સિવાય હનુમાન ચાલીસા, સુંદરકાંડનો પાઠ, હનુમાન બાહુકનો પાઠ કરવો એ શુભ અને મંગલકારી છે, જેના કારણે ઘરમાં પણ શાંતિ જળવાઈ રહેશે. 12 પૂર્ણિમાનું અલગ અલગ મહત્ત્વ છે. જેમ કે કાર્તિક પૂર્ણિમાના દિવસે પુષ્કર મેળો ભરાય છે. માગશર પૂર્ણિમાના દિવસે ભગવાન દત્તાત્રેયની જન્મ જયંતિ મનાવવામાં આવે છે અને પોષ પૂર્ણિમાના દિવસે પોષી પૂનમ, શાકંભરી જયંતિ તથા પ્રયાગ ખાતે સંગમ સ્નાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે. મહાપૂર્ણિમાના દિવસે સંત રવિદાસ જયંતિ અને ભૈરવ જયંતિ ઉજવવામાં આવે છે. ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. વૈશાખ પૂર્ણિમાના દિવસે બુદ્ધ જયંતિ મનાવવામાં આવે છે. જેઠ માસની પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રી વ્રત ઉજવાય છે અને અષાઢ માસની પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા, મહાપૂર્ણિમા ઉજવાય છે અને આ દિવસે કબીર જયંતિ પણ ઉજવાય છે. શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે શુભ અને પવિત્ર તહેવાર રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે. ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે ઉમા મહેશ્વર વ્રત કરવામાં આવે છે. આસો માસની પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમા, મહાપૂર્ણિમાનો ઉત્સવ મનાવાય છે. આમ પૂર્ણિમા અલગ અલગ મહાત્મય ધરાવે છે. જેમ પૂર્ણિમા અને અમાવસ્યાની તિથિ મહિનામાં શુભ અને મંગલકારી હોય છે, આ માગસર માસની પૂર્ણિમામાં ખર માસ પણ ચાલે છે, કમૂરતા પણ ચાલે છે
એટલે કે સૂર્યનારાયણ દેવ ધનુ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે, એટલે આ ધનારક કમૂર્તા કહેવાય છે. પરંતુ આ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન, પૂજન અર્ચન, ભગવાન નારાયણનું પૂજન કરવાથી શુભ અને મંગલકારી પરિણામ પ્રાપ્ત થાય છે. પૂર્ણિમા એ સર્વ સિદ્ધિદાયક માનવામાં આવે છે, માટે પૂર્ણિમાનો લાભ ખાસ કરીને ઉઠાવવો જોઈએ. મિત્રો, પૂર્ણિમા એ પૂર્ણાતિથિ છે અને આ પૂર્ણાતિથિમાં કોઈ પણ ઈષ્ટદેવની આરાધના કરીએ, ભક્તિ કરીએ, પૂજા કરીએ તો તેનું પૂર્ણ ફળ મેળવી શકાય છે. જેનો પૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે એમાં કોઈ શંકા નથી. શાસ્ત્ર અનુસાર ભગવાન દત્તાત્રેય તે ત્રિમૂર્તિમાં 3 દેવતા સમાહિત છે, જેમાં ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્માજી, ભગવાન મહેશ ત્રણેય દેવતા એકી સાથે બિરાજમાન હોય છે. દત્તાત્રેય ભગવાનની પૂજા કરવાથી ત્રિદેવની પૂજાનું ફળ મેળવી શકાય છે. આજે ભગવાન દત્તાત્રેયના બાલ સ્વરૂપની પૂજા પણ થાય છે. એવું પણ માનવામાં આવે છે કે આજે પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન દત્તાત્રેયની પૂજા કરીને આ જન્મદિવસ મનાવવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. આજના દિવસે ભગવાન દત્તાત્રેયની કથા સાંભળવાનો ખૂબ મહિમા છે. હિન્દુ ધર્મમાં ભગવાન દત્તાત્રેયને ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું એક સ્વરૂપ માનવામાં આવે છે. ધર્મગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે શ્રી દત્તાત્રેય ભગવાન એ ભગવાન વિષ્ણુના 6ઠ્ઠા અવતાર છે. તે આ જન્મ બ્રહ્મચારી અને અવધૂત રહ્યા હતા, તેથી તેઓ સર્વવ્યાપી કહેવાયા. આ કારણ છે કે ત્રણેય ઈશ્વરીય શક્તિઓથી સમાહિત ભગવાન દત્તાત્રેયની આરાધના કરવી એ ખૂબ જ સુખદાયી અને તુરંત જ ફળ આપનારી છે. મન, કર્મ અને વાણીથી કરવામાં આવેલી તેમની પૂજા ઉપાસના એ ભક્તને દરેક મુશ્કેલીમાંથી મુક્તિ અપાવે છે. આજના આ શુભ દિવસે ભગવાન દત્તાત્રેયની બાળ સ્વરૂપની પૂજા આરાધના કરવાથી કે તેમના દર્શન માત્રથી જ મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને સર્વ દુઃખ દૂર થાય છે. એટલા માટે આજના દિવસે ભગવાન દત્તાત્રેયની પૂજા આરાધના કે ઉપવાસ ન થઈ શકે તો ભગવાન દત્તાત્રેયના બાળ સ્વરૂપના દર્શન અવશ્ય કરવા જોઈએ. ભગવાન દત્તની કથા અવશ્ય સાંભળવી જોઈએ, જે સાંભળવાનો આજના દિવસે ખૂબ જ મહિમા છે. તો દર્શક મિત્રો, હવે સાંભળીશું આજના દિવસે સાંભળવામાં આવતી દત્ત ભગવાનની કથા. બોલો ભગવાન દત્તાત્રેયની જય. અત્રિ ઋષિ અને સતી અનસૂયા નર્મદા નદીના કિનારે એક આશ્રમની અંદર રહેતા હતા. તેઓ અહીં રહીને આકરી તપસ્યા કરી રહ્યા હતા. સતી અનસૂયાના તપનો પ્રભાવ ઇન્દ્રરાજથી સહન થઈ શક્યો નહીં. સતી અનસૂયાના પતિવ્રત આગળ ઇન્દ્રરાજને પોતાનું સિંહાસન ડોલવા લાગ્યું. આથી મૂંઝાઈને તેઓ છેવટે વિષ્ણુ ભગવાન પાસે ગયા અને તેમને સઘળી હકીકત કહી સંભળાવી. ભગવાન વિષ્ણુએ ઇન્દ્રને કહ્યું કે સતી અનસૂયાની પવિત્રતાની આપણે કસોટી કરવા તેમના આશ્રમમાં દેવઋષિ નારદજીને મોકલીશું અને જોઈશું કે સતી અનસૂયા કેટલી પતિવ્રતા છે. આમ કહી ભગવાન વિષ્ણુએ દેવઋષિ નારદજીને અનસૂયાની કસોટી કરવા આશ્રમમાં મોકલ્યા. જે સમયે નારદજી આશ્રમમાં પહોંચ્યા એ સમયે અનસૂયાજી એક હાથમાં સાંભેલું લઈને એના વડે તાજી ડાંગર ખાંડી રહ્યા હતા. અનસૂયાને આસપાસ શું થઈ રહ્યું છે તેનું કોઈ ભાન ન હતું, કારણ કે તે ડાંગર ખાંડવામાં તલ્લીન હતા અને સતી અનસૂયાના પતિ અત્રિ ઋષિ દરવાજા તરફ પીઠ કરીને બેઠા હતા, જેથી નારદજી આંગણામાં આવવાને બદલે દરવાજા ઉપર થંભી ગયા. હવે આ બાજુ અત્રિ ઋષિને તરસ લાગી. તેમણે મોટે અવાજે સતી અનસૂયાને એક લોટો પાણી લાવવા કહ્યું. જેવા અત્રિ ઋષિ આ બોલ્યા એ સમયે ડાંગર ખાંડતા અનસૂયાના જમણો હાથ અધ્ધર રહી ગયો અને એ જ વખતે પતિએ તેમને પાણી લાવવાની આજ્ઞા કરી. સતી તો ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા
કે પતિની આજ્ઞા પાળવામાં કે એનું પાલન કરવામાં પત્ની જો એક અડધી ઘડીનો પણ વિલંબ કરે તો એ પતિવ્રતા કેમ કહેવાય? એ સતી કેમ કહેવાય? અનસૂયા તો સાચા અર્થમાં પતિવ્રતા અને સતી હતા. એમણે સાંભેલું અધ્ધર જ છોડી દઈ ઋષિ માટે પાણી લાવવા માટે પાણિયા તરફ દોડ મૂકી અને ત્યાં જ એક ચમત્કારી ઘટના બની. એમણે અધ્ધર છોડી દીધેલું સાંભેલું ઊંચે અધર જ રહ્યું, નીચે આવ્યું જ નહીં. દરવાજા પર ઊભેલા દેવઋષિ નારદજી આ જોઈને દંગ રહી ગયા અને તેમને ખ્યાલ આવી ગયો કે ખરેખર અનસૂયા મહાસતી પ્રતિવ્રતા છે અને એમના સતીપણાથી જ આ સાંભેલું નીચે પડવાને બદલે અધ્ધર હવામાં સ્થિર રહીને ઊભું છે. આ બાજુ અનસૂયા સતી પોતાના પતિ માટે પાણીનો લોટો ભરી લાવ્યા અને પછી પાછા ખાંડણિયા પાસે આવ્યા અને હવામાં અધ્ધર લટકી રહેલા સાંભેલાને પકડીને એમણે ફરી ડાંગર ખાંડવાનું શરૂ કર્યું. તે સમયે એમની નજર દરવાજા પર ઊભેલા દેવઋષિ નારદજી પર પડી અને એ સાથે અત્રિ ઋષિએ પણ દરવાજા પર ઊભેલા નારદજીને જોયા. પતિ પત્ની બંને અતિથિ સેવાના ઉપાસક હતા. આંગણે આવેલાને યોગ્ય આદર સત્કાર કરવામાં તેઓ હંમેશા તત્પર રહેતા હતા. એમાંય એમને ત્યાં જો કોઈ સાધુ મુનિ કે ઋષિ આવી ચડે તો પછી કશું પૂછવાનું રહેતું નહીં. દેવઋષિ નારદજીને જોતાં જ બંને હર્ષથી ગાંડા બનીને એમની પાસે દોડી આવ્યા. નારદજીને એમણે પ્રેમપૂર્વક વંદન કર્યા. પછી તેઓએ નારદજીને બેસવા યોગ્ય આસન આપી એમની પૂજા કરી. થોડીવાર રોકાયા બાદ નારદજીએ ત્યાંથી વિદાય લીધી અને બ્રહ્મલોકમાં સતી સાવિત્રી પાસે જઈને સતી અનસૂયાના સતીપણાના ખૂબ ખૂબ વખાણ કર્યા. એમ કરીને એમણે સતી સાવિત્રીના મનમાં એક ઈર્ષા ભાવનાની સ્થાપના કરી. સતી સાવિત્રીને કહ્યું કે શું મારા કરતાં પણ સતી અનસૂયાનું સતીપણું જડી જાય છે? ના ના, આવું બની શકે નહીં. મારે એના સતીપણાની કસોટી કરવી જ પડશે. તે સિવાય હવે અન્ય કોઈ વિકલ્પ મારા માટે નથી. નારદજીએ સતી સાવિત્રી પાસેથી વિદાય લીધી અને વિષ્ણુ પત્ની લક્ષ્મીજી પાસે પહોંચ્યા. લક્ષ્મીજી પાસે પણ નારદજીએ સતી અનસૂયાના ભારે વખાણ કર્યા અને પરિણામે લક્ષ્મીજીને પણ એમ થયું કે મારે સતી અનસૂયાની કસોટી કરવી જ પડશે. ત્યાર પછી નારદજી પહોંચ્યા ભગવાન શંકરની પત્ની માતા પાર્વતીજી પાસે. માતા પાર્વતીજી પણ અનસૂયાના વખાણ સાંભળીને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. પોતાના કરતાં પણ સતી અનસૂયાનું સતીપણું વધી જાય છે એવી નારદજીની વાત સાંભળી પાર્વતીજીને પણ સતી અનસૂયાની કસોટી કરવાની ઈચ્છા થઈ ગઈ. પછી તો સાવિત્રી, લક્ષ્મીજી અને પાર્વતીજી ત્રણેય જણા મળ્યા અને ત્રણેય જણાએ નક્કી કર્યું કે સતી અનસૂયાના સતીપણાની પરીક્ષા કરવા માટે બ્રહ્મા, વિષ્ણુ અને શંકરને મોકલવા જોઈએ. પરંતુ પહેલાં તો આ ત્રણેય દેવોએ સતી અનસૂયાના સતીપણાનું પારખું લેવા જવાની વાતનો સાફ ઇનકાર કર્યો. પરંતુ સાવિત્રી, લક્ષ્મી અને પાર્વતીજીએ પોતાની હઠ ચાલુ રાખી. અંતે એ ત્રણેય દેવોને નમતું ઝૂકવું પડ્યું અને તેઓ સતી અનસૂયાના સતીપણાનું પારખું કરવા તૈયાર થયા. ત્રણેય ભિક્ષુકનો વેશ લઈ સતી અનસૂયાના આશ્રમ પર પહોંચ્યા. એ સમયે અત્રિ મુનિ સ્નાન કરવા નદીએ ગયા હતા. સતી અનસૂયાએ આ ભિક્ષુક વેશમાં રહેલા દેવોને કહ્યું, મારા પતિ બહાર ગયા છે. તે પાછા આવીને આપનું પૂજન કરશે અને ત્યારબાદ ભિક્ષા આપશે. આ ત્રિદેવો તો અનસૂયાના સતીપણાની કસોટી કરવા આવ્યા હતા. આથી એમણે અનસૂયાને કહ્યું, ના, અમારે તો તમારા હાથની જ ભિક્ષા જોઈએ છે અને એમાં એક શરત છે કે તમારે નગ્ન થઈને જ અમને ભિક્ષા આપવાની છે. જો તમે અતિથિ સેવામાં માનતા હોય તો તમે નગ્ન થઈને અમને ભિક્ષા આપો અને જો એમ નહીં કરો તો અમે અહીંથી ખાલી હાથે પાછા ફરશું. તેથી તમારા અતિથિ સેવાના વ્રતનો ભંગ થશે.
સતી અનસૂયાએ પોતાના સતીપણાના પ્રખર પ્રભાવથી આંખો બંધ કરીને જાણી લીધું કે આ ભિખારીઓ નથી, પણ ભિખારી વેશમાં રહેલા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. મારા સતીપણાની કસોટી કરવા માટે જ ભિક્ષુક વેશ એમણે ધારણ કર્યો છે. એ ભલે ગમે તે હોય, છતાં અતિથિ સેવાના મારા વ્રતમાં હું સહેજ પણ ભંગ પડવા દઈશ નહીં. અને આ સાથે જ બીજો વિચાર એમને આવ્યો કે મારું મન પવિત્ર અને વિકાર રહિત છે. મારા પતિ સિવાય અન્ય પુરુષ માટે કદી પણ અતિથિ ધર્મ ચૂકવો નહીં. આથી આ લોકોની શરતનું પાલન કરીને એમને ભિક્ષા આપીશ. સતીએ ભોજનના થાળ તૈયાર કર્યા. એ બધું પતાવીને એમણે પોતાના પતિનું પાદુકાનું દર્શન કર્યું અને પૂજન કર્યું અને મનોમન કહ્યું કે જેવી રીતે એ માતા પોતાના બાળકને જમાડે છે, એ જ રીતે હું આ લોકોને જમાડીશ. અને એમણે પોતાના સતીત્વના પ્રતાપે હાથમાં પાણી લઈને ત્રણેય દેવોને નાના બાળકોના સ્વરૂપમાં ફેરવી દીધા. આ ત્રણેય બાળકોને ઉચકીને સતી રમાડવા માંડ્યા. એમને નવડાવ્યા, ધોવડાવ્યા અને હિંચકાવ્યા અને સુડાવ્યા. પોતાના બાળકો ગણીને એમણે એ ત્રણેય બાળકોને ધવડાવ્યા. એવામાં ઋષિ બહારથી આવી પહોંચ્યા. સતીએ એમને બધી હકીકતથી વાકેફ કર્યા. મહર્ષિ પણ પોતાના તપોબળથી સમજી ગયા. એ ત્રણેય બાળકો બીજા કોઈ નહીં, પણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જ છે. પતિ પત્નીના આનંદનો કોઈ પાર રહ્યો નહીં. પોતાને ઘેરે બટુક સ્વરૂપે ત્રણેય દેવો પધારે પછી કોને આનંદ ન થાય. પતિ પત્નીએ એ બાળકોને આનંદથી ઉછેરવા માંડ્યા. આ બાજુ સાવિત્રી, માતા લક્ષ્મી અને માતા પાર્વતીજીને ચિંતા થવા લાગી કે આટલા બધા દિવસો પસાર થઈ ગયા હોવા છતાં ત્રણેય દેવો હજી પૃથ્વીલોકથી પાછા કેમ આવ્યા નહીં. એટલામાં એક દિવસ એમની પાસે નારદજી આવી પહોંચ્યા. ત્રણેય દેવીઓએ પોતાની ચિંતા નારદજીને કહી સંભળાવી. ત્યારે નારદજીએ કહ્યું, હે દેવીઓ, આશ્રમની અંદર ત્રણેય દેવો બાળકોના સ્વરૂપમાં છે. દેવી અનસૂયાએ પોતાના પુણ્ય પ્રભાવના પ્રતાપે તેઓને બાળકના રૂપમાં ફેરવાઈ જવું પડ્યું. અને હવે તમે સતી અનસૂયા પાસે જાઓ અને તમારા પતિઓ વતી એમની માફી માંગો. આમ કરશો તો જ તમારા પતિઓ તમને સાચા રૂપમાં મળશે. દેવીઓએ નારદજીને કહ્યું, તમે પણ અમારી સાથે ચાલો. નારદજીએ દેવીઓની એ માંગણી કબૂલ રાખી અને તેઓ અત્રિ ઋષિના આશ્રમ પર આવી પહોંચ્યા. ત્રણેય દેવીઓએ અનસૂયાને એના સતીત્વ બદલ અભિનંદન આપ્યા. સાવિત્રીએ કહ્યું, તમારું સતીપણું અજોડ અને અનન્ય છે. માતા પાર્વતીજીએ કહ્યું, તમે સાચા પતિવ્રતા છો. માતા લક્ષ્મીજીએ કહ્યું, તમે તમારી સતીત્વથી ત્રણેય દેવોને બાળકોના રૂપમાં ફેરવી દીધા છે. હવે અમારા પર કૃપા કરીને એમને એમનું સાચું સ્વરૂપ આપો. સતી અનસૂયાએ કહ્યું, તમારા પતિઓ પારણામાં સૂતા છે. તમે પોતપોતાના પતિને શોધી લો. ત્રણેય દેવીઓ પારણા પાસે આવી અને જોયું તો અંદર રહેલા ત્રણેય બાળકો એક સરખા જ દેખાવાળા હતા. કોઈ દેવીને સમજાયું નહીં કે આમાં મારો પતિ કયો છે. આથી તેઓ પાછી આવીને અનસૂયાને કહેવા લાગી કે આપ એમને એમના મૂળ રૂપમાં લાવો. એમની આ વિનંતી સાંભળી અત્રિ ઋષિ અને અનસૂયા પારણા પાસે આવ્યા અને બાળકના સ્વરૂપમાં રહેલા ત્રણેય દેવોને પ્રાર્થના કરતા કહેવા લાગ્યા, હે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આપ સૌ તમારા મૂળ સ્વરૂપમાં આવી જાઓ. તેઓ એમના મૂળ સ્વરૂપમાં આવી ગયા. આ જોઈને દેવીઓના આનંદનો પાર રહ્યો નહીં. ત્રણેય દેવોએ માતા અનસૂયાને પ્રસન્ન થઈને વરદાન માંગવા કહ્યું. સતી અનસૂયાએ હાથ જોડી ત્રણેય દેવોને કહેવા માંડ્યું કે આપ બાળ સ્વરૂપે અહીં રહ્યા, એથી મારા હર્ષનો કોઈ પાર રહ્યો નહીં. પણ હવે આપ લોકોના ચાલ્યા જવાથી આ પારણું ખાલી પડશે અને હું આટલો સમય જે દેવ માતા બની હતી એ ચાલ્યું જશે. તો એ દેવ માતા તરીકેનું મારું સ્થાન જળવાઈ રહે એવા આશીર્વાદ આપો. બસ આ જ મારી એક વિનંતી આપને છે.
ત્રણેય દેવોએ કહ્યું, તમારી આ ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે. પછી દેવલોકોએ ત્યાંથી વિદાય લીધી. આ બાજુ કેટલાક સમય બાદ સતી અનસૂયા અને અત્રિ ઋષિએ આશ્રમ છોડીને મહારાષ્ટ્રમાં સહ્યાદ્રી પર્વત પર આવેલા માહુરગઢ પર જતા રહ્યા. ત્યાં એક આશ્રમ બાંધ્યો અને એમાં રહીને પ્રભુ ભક્તિમાં પોતાનો સમય વિતાવવા લાગ્યા. એકવાર સતી અનસૂયા પતિના ચરણ દબાવી રહ્યા હતા. એ વેળા ઋષિએ પોતાની દ્રષ્ટિ સતીની દ્રષ્ટિમાં પૂરવી. ઋષિની દ્રષ્ટિમાંથી દિવ્ય પ્રકાશની એક રેખા પ્રગટ થઈ અને એ પ્રકાશ રેખા સતી અનસૂયાના દેહમાં પ્રવેશ પામી. પછી એ જ પ્રકાશ રેખા ગર્ભના રૂપમાં 9 માસ સુધી અનસૂયાના ઉદરમાં વધવા લાગી. જ્યારે ભગવાન ત્રિમૂર્તિ સતી અનસૂયા સમક્ષ પ્રગટ થયા એ દિવસે માગશર સુદ 14 અને બુધવાર હતો. સતી અનસૂયાએ પ્રગટ થયેલા ભગવાન તરફ નજર કરી તો ભગવાનના શરીરે ભસ્મ હતી. ભગવો લંગોટ હતો, લાંબી છટા હતી, ગળામાં મોટી રુદ્રાક્ષની માળા લટકતી હતી. અંગે અંગમાં દિવ્ય પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. કુલ 6 ભુજા હતી. એની નીચેના 2 ભુજામાં માળા અને કમંડળ હતા. ઉપરની 2 ભુજામાં ડમરૂ અને ત્રિશૂલ હતા અને બાકીની 2 ભુજાઓમાં શંખ અને ચક્ર હતા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ રૂપ ભગવાન ત્રિમૂર્તિનું એવું અદ્વિતીય સ્વરૂપ જોઈ સતી અનસૂયાના અને તે સાથે અત્રિ ઋષિના પણ આનંદનો પાર રહ્યો નહીં. અત્રિ ઋષિ અને માતા અનસૂયા ભગવાન ત્રિમૂર્તિને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, આપના દર્શન કરીને અમે બંને ધન્ય ધન્ય બન્યા છીએ. પણ આ સાથે અમારી આપને એક બીજી વિનંતી છે કે આપ અમારે ઘેર પુત્ર રૂપે જન્મ લો. તમારું આવું રૂપ જોઈને લોકો કેવી રીતે માનશે કે તમે અમારે ત્યાં જન્મ્યા છો? તમારી ઈચ્છા પૂર્ણ થશે એમ કહીને ભગવાન ત્રિમૂર્તિ પણ 3 બાળકના રૂપમાં ફેરવાઈ ગયા. અત્રિ ઋષિએ આ 3 બાળકોના નામ દત્તચંદ્ર અને દુર્વા પાડ્યા. ભગવાન વિષ્ણુના અંશરૂપે દત્ત નામ રખાયું, બ્રહ્માજીના અંશરૂપે ચંદ્ર નામ રખાયું અને મહેશના અંશરૂપે દુર્વાસા નામ રાખવામાં આવ્યું. સતી અનસૂયા આ 3 બાળકોને વહાલથી ઉછેરીને મોટા કરવા લાગ્યા. એક દિવસ ચંદ્ર અને દુર્વાસા માહુરગઢથી નીકળી પડ્યા. ચંદ્ર આકાશમાં ચંદ્રમંડળમાં રહ્યા અને દુર્વાસા જગતમાં કલ્યાણ માટે જગતમાં વિચારવા લાગ્યા. અને છેલ્લે બાકી રહ્યા દત્ત ભગવાન. 2 સંતાનો ચાલ્યા જવાથી અનસૂયા અને અત્રિ ઋષિ ઉદાસ બની ગયા. એમની ઉદાસીનતા દૂર કરવા દત્ત ભગવાને 3 મુખ અને 6 હાથવાળું એમનું દિવ્ય સ્વરૂપ પ્રગટ કરીને માતા પિતાને કહેવા માંડ્યું કે વહાલા માતા પિતા, તમે શા માટે ઉદાસ રહો છો? તમારે ઉદાસ રહેવાનું કોઈ જ કારણ નથી. જુઓ, મારામાં 3 દેવો તમને દેખાશે. આખું વિશ્વ મારામાં સમાયું છે. એ ચોક્કસપણે આપ માનો અને આપની ઉદાસીનતા દૂર કરો. સતી અનસૂયા અને અત્રિ ઋષિની ઉદાસીનતા પછી સદાને માટે દૂર થઈ ગઈ. 8મે વર્ષે દત્ત ભગવાનનો ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યો. થોડા સમય બાદ ભગવાનને માતા પિતાની રજા લઈને કૈલાશ પર્વત પર જઈને શંકર ભગવાનની ઉપાસના કરવા માંડી. મહાદેવની કૃપાથી એમણે સકળ શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેઓ પાછા માતા પિતા પાસે આવ્યા અને એમની સેવા કરવા લાગ્યા. પણ એમનામાં જન કલ્યાણની ભાવના વધુને વધુ પ્રબળ બનતી જતી હતી. એટલે એક દિવસ મહુરગઢમાંથી નીકળીને તેઓ સ્મશાનમાં ગયા અને ત્યાં નગ્ન અવસ્થામાં રહીને તપ કરવા લાગ્યા. લોકો એમને પથ્થરો ફેંકી હેરાન કરવા લાગ્યા. કેટલાક લોકો એમની મશ્કરી કરતા, કેટલાક એમને ગાળો આપતા તો કેટલાક એમને દુર્વચનો પણ કહેતા. પણ ભગવાન દત્ત તો નિજાનંદી હતા. કોઈવાર બાળ સ્વરૂપે તો કોઈકવાર યુવાન સ્વરૂપે, વળી કોઈકવાર વૃદ્ધ સ્વરૂપે તેઓ દેખાતા. કોઈકવાર ભિક્ષુક જેવા જણાય તો કોઈકવાર સાવ નગ્ન અવસ્થામાં તેઓ જોવા મળે.
કોઈક વાર તેઓ મહુરગઢમાં દેખાય તો કોઈક વાર ગંગાના કિનારે લોકો એમને ફરતા જોતા, કોઈક વાર કુરુક્ષેત્રમાં આચમન લેતા જણાય તો કોઈક વાર છેક ધૂત પાપેશ્વરમાં શરીરે ભસ્મ ચોળતા દેખાય. આમ વિવિધ સ્વરૂપે અને વિવિધ સ્થળે એમના દર્શન થતા. આમ જુદા જુદા વેશે સ્વરૂપે એમણે લોક સમૂહમાં ફરવા માંડ્યું અને એ રીતે લોકોમાં સદાચારનો ઉપદેશ આપ્યો. અને જે લોકોએ એમનું પૂજન કર્યું એમણે ઉદ્ધાર કર્યો. આજે પણ એમનું સ્મરણ કરનાર અને એમનું વ્રત કરનાર વ્યક્તિ સર્વ પ્રકારના સંકટોમાંથી મુક્ત બને છે. એને કોઈ આદિ વ્યાધિ કે ઉપાધિ રહેતી નથી. આ લોકમાં સર્વ પ્રકારના સુખો ભોગવી અને એમનો ઉપાસક બનીને મોક્ષને પણ અધિકારી બને છે. આવો મહિમા છે ભગવાન દત્તાત્રેયનો. એવી માન્યતા છે કે ભગવાન દત્તાત્રેય ગંગા સ્નાન માટે આવે છે. તેથી ગંગા મૈયાના તટ પર દત્ત પાદુકાની પૂજા કરવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયની પૂજા એ મહારાષ્ટ્રમાં ધૂમધામથી કરવામાં આવે છે અને તેઓ તેમને ગુરુના રૂપમાં પૂજે છે. ગુજરાતના નર્મદામાં ભગવાન દત્તાત્રેયનું મંદિર છે, જ્યાં સતત 7 અઠવાડિયા સુધી ગોળ અને મગફળીનો પ્રસાદ અર્પિત કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ત્યાં ગોળ અને મગફળીનો પ્રસાદ અર્પિત કરવાથી બેરોજગારને રોજગાર પ્રાપ્ત થાય છે. દરેક મનુષ્યને તેની મનોકામના પૂર્ણ થાય છે. મિત્રો, આજના દિવસે એટલે કે ભગવાન દત્તાત્રેયની જયંતિના દિવસે ભગવાન દત્તાત્રેયના બાળ સ્વરૂપની પૂજા કરવાથી વ્યક્તિના તમામ દુઃખ દર્દ દૂર થઈ જાય છે. એટલું જ નહીં, તેની દરેક મનોકામનાઓ પણ પરિપૂર્ણ થાય છે. આથી આજના દિવસે ભગવાન દત્તાત્રેયના બાળ સ્વરૂપના દર્શન જરૂર કરવા તથા દત્ત ભગવાનની કથા જરૂર સાંભળવી. દર્શક મિત્રો, ભગવાન દત્તાત્રેય એ પ્રકૃતિ પ્રેમી હતા. આથી આ દિવસે યથાશક્તિ પશુ પક્ષીઓને ભોજન કરાવવું, ગાયને લીલો ઘાસચારો, કૂતરાને ઘરની બનાવેલી રોટલી, પશુ પક્ષીને દાણા, ચણ, કીડીને કીડિયારું જરૂર પૂરવું જોઈએ. આવું કરવાથી ભગવાન દત્તાત્રેયની કૃપા હંમેશા જીવનમાં બની રહેશે. ભગવાન દત્તાત્રેયની કૃપા એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવોની કૃપા. તેમની કૃપાથી જીવન ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને માતા લક્ષ્મીનો વાસ થશે. આ માક્ષર પૂર્ણિમાના દિવસે માં અન્નપૂર્ણાના જન્મોત્સવની ઉજવણી પણ થાય છે. અન્નપૂર્ણા માતાનું વ્રત આજે પૂર્ણ થાય છે. માતા અન્નપૂર્ણા કે જે સમસ્ત સૃષ્ટિનું ભરણ પોષણ કરવાવાળી દેવી છે, કારણ કે માં પાર્વતી જ અન્નપૂર્ણાના રૂપમાં પ્રગટ થયા હતા. માતા પાર્વતીએ જગતના સંકટ હરણ માટે અન્નપૂર્ણાનું રૂપ ધારણ કર્યું અને સૌ જીવોને આશીર્વાદ આપ્યા હતા. અન્નની પ્રાપ્તિ કરાવી હતી. અન્નપૂર્ણા માતાનું સ્થાન રસોઈ ઘરમાં માનવામાં આવે છે. ભોજન કરતી વખતે ભોજનનું સન્માન કરીને માં અન્નપૂર્ણાનું સન્માન અને ભક્તિ થાય છે, જેથી કોઈને ભૂખ્યા રહેવું ન પડે. આ માગસર માસની પૂર્ણિમાના દિવસે અન્નપૂર્ણા જન્મોત્સવ મનાવવામાં આવે છે અને આજે વ્રત પણ રખાય છે. અન્નપૂર્ણા જયંતિના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ત્યારબાદ ઘરમાં તથા રસોઈ ઘરમાં ચૂલાની જગ્યાએ સાફ સફાઈ કરીને ગંગાજળનો છંટકાવ અવશ્ય કરવો જોઈએ અને શુદ્ધ કરવું જોઈએ. ત્યાર પછી રસોડામાં જઈને ચૂલા ઉપર હળદર, કંકુ અને ચોખા ચડાવીને ધૂપ દીપ આદિથી પૂજન કરવું જોઈએ. અન્નપૂર્ણા માતાની સાથે મા પાર્વતી અને શિવજીની પૂજા પણ થાય છે. વિધિપૂર્વક પૂજા કરીને માતાને પ્રાર્થના કરવામાં આવે છે કે હે મા અન્નપૂર્ણા, ઘરમાં હંમેશા અન્નના ભંડાર ભર્યા રહે. મા અન્નપૂર્ણા સમસ્ત પરિવાર ઉપર કૃપા બનાવી રાખે. સંભવ હોય તો આજે અન્નનું દાન અવશ્ય કરવું. જરૂરિયાતમંદને, બ્રાહ્મણોને પણ દાન દક્ષિણા આપી શકાય છે. આવું કરવાથી માં અન્નપૂર્ણાના આશીર્વાદથી સદૈવ અન્ન અને ધનના ભંડાર ઘરમાં ભર્યા રહે છે. માના આશીર્વાદ પ્રાપ્ત થાય
તો આર્થિક તંગીમાંથી પણ છુટકારો પ્રાપ્ત થાય છે. માટે આજે માગસર માસની પૂર્ણિમા એટલા માટે પણ ખાસ છે કે આજે દત્તાત્રેય જયંતીની સાથે અન્નપૂર્ણા મા જયંતી જન્મોત્સવ પણ ઉજવવામાં આવે છે. માં અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે અન્નપૂર્ણા માતાના 108 નામ તથા સ્ત્રોત પાઠ કરી શકાય છે. આજના આ શુભ દિવસે માં અન્નપૂર્ણાનો આ મંત્ર અવશ્ય જપી શકાય છે. અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિ અર્થે ભિક્ષામ દેહી જ પાર્વતી. આમ જોઈએ તો પૂર્ણિમા એટલે સૂર્ય અને ચંદ્ર બે સપ્તમ ભાવમાં રહે છે, એકબીજાને સામે સામે જોએ છે. એટલા માટે જ કહેવાય છે કે પૂર્ણિમાના દિવસે અમી વર્ષા થાય છે, અમૃત વર્ષે છે, સર્વે ગ્રહો શુભ પરિણામ આપતા રહે છે. આજે શુભ કાર્યનો પ્રારંભ પણ કરી શકાય છે. પૂર્ણિમાના દિવસે ભગવાન મહાદેવની અને દેવી પાર્વતીની પૂજા કરીને દીપદાન કરવાથી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. બોલો દત્ત ભગવાનની જય, માતા અનસૂયાની જય. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય અનસૂયામાં, જય અન્નપૂર્ણામાં, જય ગુરુ દત્તાત્રેય જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.